નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવ્વ સાહુણં એસો પંચન મુક્તારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્ત ઓમ નમો સૂયસ્ત ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્ત ઓમ નમો બંધીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રોતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માં તાપ કરવાની આજ્ઞા હો. સ્વર્ણ હો સંરક્ષણ હો આ કરવાની આજ્ઞા હો. સ્વર્ણ હો સંરક્ષણ હો. કોઈ વયું નથી ગયું ને? કેમ કે મેં કેવડાવ્યું હતું તો ના ના, હા, હજે કોઈ નથી થોડા ગયું, લોકો કોઈ નીકળી નથી. ગયા લાગે છે. પચીસ એક જણા હતા ત્યારે. હા, 2-4 જણા નીકળી ગયા. હા નીકળી એ બહુ બંસીને મેસેજ દે. ચાલો આપણે મોહનીય કર્મ આવ્યા છીએ, બરાબર? હા, જય સ્વામી. હા, આપને વંદના કરવાની છે કે થઈ ગઈ? હા, ના ના, ના સ્વામી, કરવાની મિચ્છામી કરવાની દુક્કડમ. કરવાની તમે. ખ્યાલ નથી. તિખો તો અયાહિણમ પયાહિ વંદામી નમન સ્વામી સક્કારેલી સમ્માણેલી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે નંદામી સ્વામી. વંદામી સ્વામી. તિખુ તો અયાહિણમ પયાહિણમ વંદામી નમન સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે નંદામી સ્વામી. વંદામી સ્વામી. હાજી તિખો તો હાજી. અયાહિણમ પયાહિણમ વંદામી નમન સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે નંદામી સ્વામી. શું વંદામી સાતામાં? સ્વામી, શાતામાં હાજી સ્વામી. હાજી. સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા કર્મના ફળ ભોગમાં નહીં દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો. જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમણાની રમણતા એ શ્વાસને સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે પ્રભુની પરમતા. ચાલો આજે આપણે મોહનીય કર્મ લેવાનું છે, બરાબર? જય સ્વામી. મોહનીય કર્મનું
કામ શું હોય? તો એને માટે આપણે દ્રષ્ટાંત આવે કે ભાઈ મદિરા પાન સમાન. તો મદિરા પાન કોઈ પણ વ્યક્તિ કરે તો ત્યારે શું થાય? તો કે એનો વિવેક ધર્મ ચુકાઈ જાય. હમ બરાબર. સૌથી મોટી ખોટ શું પડે? તો કે જે મદિરા પાન કરે તો એને સારા સારનું હે જ્ઞેયનો વિવેક ચાલ્યો જાય, હમ ભાન ન રહે. એવી જ રીતે મોહનીય કર્મનું કામ શું? કે મોહનીય કર્મનું કામ છે ભ્રમ પેદા કરવાનું. એક કામ છે ભ્રમ પેદા કરવાનું, તમારી સામે સત્ય ન આવવા દેવાનું. અને બીજું કામ છે કે તમને સ્થિર ન રહેવા દેવું, ટકવા ન દેવું. આ બે કામ મોહનીય કર્મના છે. કારણ કે મોહનીય કર્મની પ્રકૃતિ બે છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનું કામ છે કે તમારી દ્રષ્ટિને બ્રહ્મમાં રાખવી, તમારી દ્રષ્ટિ સામે સત્યને પ્રગટ ન થવા દેવું, સત્યને ઓજલ કરી દેવું. આ કામ કોનું? તો કે આ કામ દર્શન મોહનીયનું છે. બરાબર. તો દર્શન મોહનીયનું કામ છે દ્રષ્ટિમાં ભ્રમ પેદા કરવો, દ્રષ્ટિની યથાર્થતાને ઓજલ કરી નાખવી, દ્રષ્ટિની સચ્ચાઈ તમારી સામે પ્રગટવા ન દેવી, જે છે તે દેખાવા ન દેવું, જે નથી તે તમારી સામે દેખાય. બરાબર ને? જેમ કે આ દેહ છે તે આપણો નથી, પણ છતાં આપણો દેહાધ્યાસ કેટલો બધો છે. તો આ કોના કારણે છે? તો કે આ દર્શન મોહના કારણે છે. બરાબર. તો દર્શન મોહનીયનું કામ છે દ્રષ્ટિની સચ્ચાઈને છુપાવવું. બરાબર. દ્રષ્ટિને મેલી રાખવી, દ્રષ્ટિને નિર્મળ ન થવા દેવી. આ કામ દર્શન મોહનીય. અને ચારિત્ર મોહનીયનું કામ શું છે? તો કે ચારિત્ર મોહનીયનું કામ એ છે કે સત્ય સમજાણું, સત્ય ઓળખાણું, સત્ય સ્વીકારાણું, પણ એમાં એને ટકવા ન દેવું. આ ચારિત્ર મોહનીયનું કામ છે. સમજાણું? જી સ્વામી. તો ચારિત્ર મોહનીયનું કામ શું? તો કે ચારિત્ર મોહનીયનું કામ એ છે કે તમને એકવાર સત્ય સમજાઈ પણ ગયું, એકવાર તમારો ભ્રમ છૂટી પણ ગયો, અને તમે સત્યને સ્વીકાર્યું પણ ખરું. પણ આ બધું લાંબા કાળ સુધી તમને તમારામાં રહેવા ન દે, તમને તમારા આત્માને એમાં સ્થિર ન થવા દે, ડામાડોળ કરી નાખે. આ કામ કોનું? તો કે આ કામ ચારિત્ર મોહનું છે. તો ચારિત્ર મોહનું કામ છે ટકવા ન દેવું, સ્થિર ન રહેવા દેવું, સચ્ચાઈની અંદર સ્થિત ન રહેવા દેવું. આ ચારિત્ર મોહનીયનું કામ છે. અને દર્શન મોહનીયનું કામ છે સચ્ચાઈ થવા ન દેવી. એ બહુ અને મને વાળી સમજાય ગયું બધાને? જી સ્વામી. હા, તો મોહનીય કર્મની બે તાસીર છે. એક તાસીર ભ્રમ પેદા કરે ને એક તાસીર ચંચળતા લાવે, અસ્થિરતા લાવે. આ મોહનીય કર્મની બે તાસીર છે. આપણને જ સમજાય કે ઘણી વાર આપણે વ્યાખ્યાન સાંભળીએ કે સારું સાંભળીએ તો ત્યારે આપણને એમ થાય કે ના ના ના, આ કરવા જેવું જ છે, આ તો આપણે હમણાં જ આમ કરી લેશું. પણ જ્યાં કરવા બેસે ત્યાં આપણને કેટલી વસ્તુ યાદ આવે, કેટલું ઓલું બીજું ત્રીજું યાદ આવે. પછી આપણને એમ થાય કે હવે આપણે આટલું કરી લઈએ ને પછી કરશું, આટલું કરી લઈએ ને પછી કરશું. એમ કરતા 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 એક પછી એક એવા જાળાઓ પેદા થઈ જાય કે તમે એમાંથી બહાર જ ન નીકળો ને તમારી વાત ક્યારની ભૂલાઈ જાય કે તમારે આ કરવાનું છે. સમજાણું? એ એટલા રૂપાળા રૂપાળા તમારી સામે નમૂનાઓ ખડા કરી દે કે તમને એમ થાય કે હવે પેલા આ કરી લઈએ. સારા કામમાં જે અડચણ લાવે, ખરાબ કામમાં તો કોઈ દિવસ અડચણ ના આવે, એ બધા બરાબર થઈ જાય. સારા કામની તો વાત છે ભાઈ, સચ્ચાઈ છે, જે સાચું કામ છે, જે સત્ય કામ છે, એની અંદર જ અડચણ પેદા કરે. મોહનું કામ જ છે મૂંઝવવું, તમને
સચ્ચાઈ સુધી પહોંચવા ન દેવું. સમજાણું? જી સ્વામી. તો મોહનીય કર્મના બંને કામ સમજાઈ ગયા. જી જી સ્વામી. પછી સ્વામી. હવે આપણે એક પ્રકૃતિ સમજીએ. મોહનીય કર્મનું મૂળ રૂપ આ છે. હા, બરાબર. હા સર. હવે આપણે દર્શન મોહનીય કર્મની મૂળમાં તો એક જ પ્રકૃતિ હોય, મિથ્યાત્વ મોહનીય. બરાબર. પણ જ્યારે જીવ પ્રથમ સંકેતની પ્રાપ્તિ કરે ત્યારે મિથ્યાત્વના દલિકો એના 3 વિભાગ થઈ જાય, મેલા, અડધા મેલા અને ચોખા. પણ દલિકો કોના? તો કે દલિકો દર્શન મોહ. મિથ્યા તો મોહ. હા, દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહનીય. હા. સમજાણું બરાબર? હમ દર્શન મોહનીની મૂળ પ્રકૃતિ એક જ છે. એનું કામ જ એ છે કે દ્રષ્ટિમાં ભ્રમ પેદા કરવો. પછી એ સંકિત મોહનીય હોય, પછી એ મિશ્ર મોહનીય હોય, કે પછી એ મિથ્યાત્વ મોહનીય હોય. એની 3 પ્રકૃતિનું કામ તો એક જ, કે તમારામાં ભ્રમ પેદા કરે. મિથ્યાત્વ હોય તો સાવ ભ્રમ પેદા કરે, મિશ્ર હોય તો તમને ડામાડોળ કરે કે આ સાચું કે આ સાચું, અને સંકિત મોહનીય હોય તો તમને ડામાડોળ ન કરે, તમારી દ્રષ્ટિને સાવ ઓલી ન કરે, પણ એમાં શંકા, કંખા, વિચિકિચ્છા, પરપાસન, પ્રશંસા, પરપાસન, સંથવો, આવા અતિચારો પેદા કરી દે. સમજાણું? એટલે સંકિત મોહનીયનું કામ તો એ જ છે કે તમને પડિવાઈ કરીને મિથ્યાત્વમાં મોકલી દેવાના. પણ સાધક જાગ્રત હોય, એનો સયોક્ષમ લબ્ધિ અગર બરાબર હોય તો એ પડિવાઈ ન થાય. કેમ કે સંકિત મોહનીય છે દેશઘાતી પ્રકૃતિ છે. હા, એટલે એનો સયોક્ષમ થાય. પણ એ સયોક્ષમ ટકે સાધકની જાગૃતિ હોય તો, નહીતર મિથ્યાત્વમાં જતા વાર ન લાગે. શંકા કંખામાંથી ક્યારે નીચે ગબડી પડે ખબર ન પડે. સમજાણું? જી સર. પાકું? હા. તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ સમજાઈ ગઈ. મિથ્યાત્વ કામ શું છે? તો કે જેટલું પણ કુદેવ છે તો એને સુદેવ મનાવે, સુદેવ છે તેને કુદેવ મનાવે, સાધુ છે તે મને કુસાધુ પણ દેખાય, કુસાધુ છે તે મને સાધુ પણ દેખાય, ધર્મ છે તે મને અધર્મ દેખાય, અધર્મ છે તેને ધર્મ દેખાય. હા, પછી કેટલી માન્યતાઓ, કેટલી જળ માન્યતાઓ, કેટલી પકડ, કેટલા આગ્રહ, અભિગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, 25 પ્રકારના જે મિથ્યાત્વના પ્રકારો છે, એ બધી એની ટાઈપ છે કે આવી આવી રીતે એ દ્રષ્ટિમાં ભ્રમ પેદા કરે. અત્યારે તમે મને કહો કે તમને પિત્તળમાં શંકા થાય કે સોનામાં શંકા થાય? સોનામાં. કેમ? સારી વસ્તુમાં શંકા થઈ કે ન થઈ? હા હા. જી સર. હા, કોઈ કે ખાઈ લીધું એમ કોઈ કે તો શંકા થાય કે એને ઉપવાસ હતો ને એને ખાઈ લીધું, એને ઉપવાસ તોડી નાખ્યો. એવું કોઈ કે ભાઈ આને ઉપવાસ તોડી નાખ્યો, તો એ તમને એમાં તમને શંકા થાય કે આજે આને ઉપવાસ છે, હું આજે આને માંસ ખમણ છે, એમાં તમને શંકા થાય? ઉપવાસમાં શંકા થાય. હા, કે ભાઈ બરાબર હશે ને, એને કર્યું હશે, જો તો કેવી સરસ વાર્તા છે, કઈ માંસ ખમણમાં હા, આટલી સરસ વાર્તા રહેતી હશે? ખાઈ લેતા હા, હશે. કાંઈક પણ અંદર ગડબડ છે. હા, જી આવું સર. છે ને? સમજાય તમે નાની બાબતોમાં જ્યાં સત્ય છે, કોઈ સારી વસ્તુ છે, તો ત્યાં આપણને તરત જ શંકા જગાડશે કે ભાઈ આ સાચું છે કે નહીં. કોઈ કે દાન આપ્યું હોય તો આપણને એમ થાય કે સાચીને આપ્યું જ કે નહીં, જરાક જો કે ખાલી નામ જ લખાયું છે. હા, જી સર. પૈસા આપશે કે નહીં આપે? હમ. હા ને?
તો હંમેશા સારી ચીજોમાં અગર આપણને કોઈ શંકા જાય છે અને શંકા જાય છે, કોઈની સારપ ઉપર આપણને અંદરથી તરત જ આપણે વિશ્વાસ નથી કરી શકતા, તો સમજી લેવાનું કે આ કોનું કામ છે, તો કે આ દર્શન મોહનીયનું કામ છે. હજુ આપણો દર્શન મોહનીયનો ઉદય જોરદાર ચાલે છે, જય એટલે સ્વામી. આપણે સાચા ઉપર વિશ્વાસ કરી શકતા નથી. માટલું લેવું હોય ને તો આમ 3 વાર ટકોરા મારે. હે ને? તો આ બધા જ લક્ષણ મિથ્યાત્વના છે. એક વાર સમજી લો કે છેતરાઈ ગયા. છેતરાઈ જવું કઈ ગલત નથી, કોઈને છેતરવા ગલત છે. અગર કોઈનાથી છેતરાઈ જાવ તો કઈ નહીં, તમારું નુકસાન નથી, છેતરનારનું નુકસાન છે. સમજાણું બધાને બરાબર? જય સ્વામી. તો સારપમાં શંકા જાગે, સચ્ચાઈમાં શંકા જાગે, સારી ચીજોની અંદર આપણી આંખોમાં શંકાના શું કહેવાય ભાવો આવે, તો સમજી લેવાનું કે આપણે હજુ ક્યાં બેઠા છીએ? મિથ્યાત્વ. દર્શન મોહનીય. દર્શન મોહમાં બેઠા છીએ. બરાબર? સંકેતી કોઈ દિવસ કોઈનામાં શંકા ન કરે. કદાચ ખોટું પણ કર્યું હોય, કદાચ એને ખોટું પણ સાધું પણ પાડતો હોય, પણ એમાં શંકા ન કરે. આપણે આવે છે ને શ્રેણિક મહારાજાના સંકેતની કસોટીની અંદર એક દેવતા સાધ્વીનું વ્યભિચારી રૂપ સામે લાવે છે, પણ શ્રેણિક મહારાજાને એમાં આટલી પણ શંકા ન થાય. પાકું સમજાઈ ગયું? દર્શન મોહની પ્રકૃતિ. અને દર્શન મોહ પાતળો પાડે આપણે પ્રયત્નથી કે ના, આપણે તો સારામાં સાચું જ જોવાની કોશિશ કરવાની છે, આપણે નબળું જોવાની કોશિશ જ નથી કરવી, જે છે એ બધું સારું જ છે, એવી જોવાની કોશિશ કરશો ને તમે એમ થાય કે મને સત્ય તરફ હું હવે થોડોક ઝૂકવા માંડ્યો છું, ત્યાં તો ચારિત્ર મોહ એમ કહેશે કે હોય જો કાલે આ પેપરમાં આમ આવ્યું હતું ને અહીંયા આમ આવ્યું હતું ને કાલ ફોનમાં વોટ્સઅપમાં આ આવ્યું હતું, તું બધું માની નહીં લે, એવો ભોળો થામા. એવું કોઈક આપણને કે એટલે વળી પાછું આપણું ચકડું. તો સત્ય સમજાણું પણ સત્ય ટકવું નહીં, ટક્યું નહીં, અને બીજે દિવસે આપણે પાછા હતા ને અન્ય થઈ ગયા. તો ટકતા નથી કોના કારણે? આપણને સમજાવવા છતાં આપણે ટકતા નથી કોના કારણે? તો કે ચારિત્ર મોહ. અહીંયા જેટલા પણ આપણે આજે ક્લાસ સાંભળીએ છીએ, કોણ એમ કહેશે કે ક્રોધ કરવા જેવો છે? કોણ કહેશે કે અહંકાર કરવા જેવો છે? કોઈને લાગે છે કરવા જેવું લાગે છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધું કરવા જેવું લાગે છે તમને? ના. થાય છે. છતાંય આપણે છોડી શકતા નથી. શું કામ? સત્ય આપણને સમજાણું છે કે ક્રોધ કરવા જેવો નથી, આપણને સત્ય સમજાય છે, પણ છતાં આપણે છોડી શકતા નથી. કોના કારણે? ચારિત્ર મોહ. તો સત્ય સમજાવવું અને સત્યમાં ટકવું, આ બે ચીજ મોહનીય કર્મ પાતળું પડે તો જ સંભવે, અન્યથા ન સંભવે. તો મોહનીય કર્મની પ્રકૃતિ તમને સમજાઈ ગઈ? એનું કામ શું છે? હવે દર્શન મોહનીય કર્મનું તો આપણે સમજી લીધું. આપણે ઘણી વાર મિથ્યાત્વ સંબંધી તમને ફરી પાછું રિપીટ કરવાની જરૂર છે કે મિથ્યાત્વ કોને કહેવાય? એ બધાને બરાબર ખબર છે? સમજાય. મિથ્યાત્વ કોને કહેશો? કુદેવ કો ગુરુ ઉપર અશ્રદ્ધા હોય. જે 25 પ્રકારના મિથ્યાત્વ કીધા છે સ્વામી, એ બધા મિથ્યાત્વ. એમ નહીં, આપણે સિમ્પલ બધા સમજી શકે એવી સિમ્પલ લેંગ્વેજ ની અંદર કયો. મેં તમને સત્ય સમજવા ન દે અને ભ્રમણા કરાવે. આજે નહીં. મિથ્યાત્વની વ્યાખ્યા આપણે ઘણી વખત પહેલા કરી છે, 2-3 વખત આ વિષય આપણો રિપીટ થયો છે.
સાચાને સાચું ન મિથ્યાત્વ સમજવું. કોને કહેવાય? સાચા દેવ ગુરુ પર શ્રદ્ધા ન રાખવી. સત્યને સત્ય માનવા ન દે. જે વસ્તુ જેવી છે ને તેને એ જ હા રૂપે બોલો. જે વસ્તુ જેવી છે ને એનો તે રૂપે સ્વીકાર કરવો એમ. આપણે જવું તો આપણે સુખ સંસારમાં માનીએ તો કઈ સંસારમાં સુખ ક્યાંક નથી જઈ એમ. આવીએ કાંઈક. એટલે જીનેશ્વર ભગવાને જે નવ તત્વ કીધા ને એના પર યથાર્થ ડીમાર્ટ શ્રદ્ધા. જોવા જવું છે. પણ એ બધું તમને લાગે છે આપણું બધું પ્રેક્ટિકલ? એ ના બધી વ્યાખ્યાઓ છે એની ના નથી. હા, વ્યાખ્યાઓ છે એની ના નથી. આપણને પુણ્ય તત્વ ઉદયમાં આવ્યું હોય તો આપણને લાગે છે પુણ્ય તત્વ ઉદયમાં આવ્યું છે તો આપણે સારું કામ કરી લઈએ. પાપ તત્વ ઉદયમાં આવ્યું તો આપણને ખરાબ લાગે, દુઃખ લાગે. આપણને એમ થાય કે આ પાપ પણ તત્વ છે, ખરાબ નથી. હા, મારે ત્યાં આવું ઉદય થયો છે તો એનો અર્થ એ છે કે મારા કરેલા કૃતકર્મનું આ ફળ છે. એવું આપણે કેટલું સ્વીકારી શકીએ છીએ. તો નવ તત્વની શ્રદ્ધા કહેવાય. ડીમાર્ટ જવું પડશે. જી સ્વામી. હા ને? સિમ્પલ આપણે શીખાતા કે જોઈએ આપણે. કોણ વચ્ચે વચ્ચે બોલી રહ્યું છે કઈક? મને ડિસ્ટર્બ થાય. ત્યાંથી કાચની વસ્તુ જોઈએ અને ડીમાર્ટમાં વચ્ચે કોઈનું માઇક ચાલુ છે? ગ્લાસ છે, કપ છે કે શું શું છે. આ જો વચ્ચે વચ્ચે અવાજ આવે છે. નૈના જસાણી, ગ્લાસની તો આટલા છે એટલા હમણાં ચલાવી. રીટા શાહ, માઇક ખુલ્લા છે. બોલતા હું આજુબાજુ અવાજ આવતો હોય તો બંધ કરો. હા, જસાણી, નૈનાબેન જસાણીનું માઇક ખુલ્લું છે. બહુ સરસ, એટલું સરસ સમજાવે છે સુધાભાઈ સ્વામી. આ જો હજુ વાતો ચાલુ છે એટલે નૈનાબેન ને ત્યાં જ વાતો ચાલુ છે. હા, તો આપણે એની ચર્ચા કરી હતી કે મિથ્યાત્વ કોને કહેવાય? તો કે મિથ્યાત્વનું કામ શું છે? તો કે સચ્ચાઈ ના આવવા દે. બરાબર ને? આ એક સામાન્ય એનું કેરેક્ટરિસ્ટિક છે સામાન્ય. તો આપણને દોષ દેખાવવા, કોઈ પણ ચીજમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઘટનામાં, કોઈ પણ પદાર્થમાં, હા, આપણને દોષ દેખાય, નબળું દેખાય, તુચ્છ દેખાય, હલકું દેખાય, નકારવા જેવું દેખાય, નેગેટિવ દેખાય, એને મિથ્યાત્વ કહેવાય. હા, કુદેવ, કુગુરુ, કુધર્મ ઉપર શ્રદ્ધા નહીં. આપણને કોઈ પણ ગુરુમાં આપણને કુપણું દેખાવવું. દ્રષ્ટિ આપણી છે, સામેવાળામાં આપણને કુ ક્યારે દેખાય? કે આપણી દ્રષ્ટિમાં કુ હોય તો. પણ આપણી દ્રષ્ટિ જ નિર્મળ છે તો આપણને સામે બધું શું દેવ, શું ગુરુ, શું ધર્મ જ દેખાશે. અને તમે માપદંડ લઈને જાશો તો શું માપદંડ છે? કુદેવ, કુગુરુ, કુધર્મ, કે શું દેવ, શું ગુરુ, શું ધર્મ નો? 5 મહાવ્રત, પણ 5 મહાવ્રત એ આત્માના પરિણામની દશા છે. તમને શું ખબર પડશે કે પાળે છે કે નથી પાડતા? ખાલી ક્રિયાથી તમે માપવા જશો તો તમે ભૂલ ખાશો. કેમ કે અભવી જીવ પણ તીર્થંકર ભૂલ ન કાઢી શકે એટલી સુંદર, નિર્મળ એ દ્રવ્યલિંગ પણ પાડે. અને ભવી આત્મા ન પાડી શકે તો પ્રગટ રીતે જે પણ દોષનું સેવન થતું હોય તો દુનિયાની સામે જ કરે, એ છુપાવવાની કોશિશ ન કરે તો તમે એને ખરાબ કહેશો. આનું પ્રમાણભૂત માપદંડ શું? તો કે દ્રષ્ટિ આપણી છે. તમે મિથ્યા દ્રષ્ટિ એટલે તમારી દ્રષ્ટિમાં મિથ્યાપણું આવવું, આ મિથ્યા દ્રષ્ટિ છે. તો એનો અર્થ એ છે કે આપણી દ્રષ્ટિમાં જ્યાં પણ આપણને ખરાબ દેખાણું, જ્યાં પણ આપણને દોષ દેખાણા, જ્યાં પણ આપણને નબળું દેખાણું, જ્યાં પણ આપણને કુદેવ, કુગુરુ, કુધર્મ દેખાણા, જ્યાં પણ આપણને આવું નકારવા જેવું દેખાણું, જ્યાં પણ આપણને ગંદકી દેખાણી, જ્યાં પણ આપણને કચરા પટ્ટી દેખાણી, તો એ આપણી દ્રષ્ટિનો દોષ છે. સમજાણું?
હા, તો હંમેશા હંમેશા આપણી દ્રષ્ટિ તરફ નજર કરવાની છે. આપણે આમ કોઈને કરીએ તો 3 આંગળી આપણા તરફ છે ને. એનો અર્થ એ છે કે તું મન વચન કાયા ત્રણેયથી પેલા તું તને તો તપાસી લે. 3 યોગ થી, 3 કરણ થી, 3 કાળ થી તું તને તો તપાસ કે તું કોણ છે ને ક્યાં છે, પછી આમ કરવા છે. તો મિથ્યા દ્રષ્ટિનું પેલું લક્ષણ છે દોષનું દેખાવવું, દોષ નજરે પડવા. કોઈના, હ આપણા પોતાના નહીં, આપણા પોતાના દોષ નજરે પડવા એ તો સંકેતીનું લક્ષણ છે, પણ બીજાના દોષ નજરે પડવા આ મિથ્યાત્વીનું લક્ષણ. તો બોલો, હવે આપણને દેખાય છે દોષ બીજાના? હા, દેખાય છે? જી સ્વામી. અત્યારે તો કાળઝાળ ગરમી છે, ગરમી છે, ગરમી છે તો છે, ઋતુ છે. પણ છતાં અત્યારે બધે એક જ ચર્ચા ને. હા, હે ને? સખત તડકો છે, સખત ગરમી. હા, તો આપણને કઈ ઋતુ સદે કયો? ઉનાળો આવે તો ઉનાળાની ફરિયાદો કરીએ, ચોમાસું આવે તો ચોમાસાની ફરિયાદો કરે, ઠંડી આવે તો ઠંડીની ફરિયાદ કરીએ. કઈ ઋતુ આપણને પોસાય છે? જી સ્વામી, એકે નહીં. અને તે વર્તમાનમાં જે આપણી સામે છે એને આપણે સ્વીકારી શકતા નથી, એમાં દોષ દેખાવા આ મિથ્યાત્વીનું લક્ષણ છે. મારા વિદ્યાર્થીઓ જોવા છે. જ્યોતિભાઈ મહાશક્તિજી પધાર્યા છે. હા, દર્શન હા. કરો. આ બધા મારા સ્ટુડન્ટો છે. હા, આ બધા ભણી રહ્યા. સ્વામી. સ્વામી હાજી હાજી. અચ્છા, 20 જણા છે. અંકાઈ પહોંચી ગયા? હા, અમે દેવલાલી છીએ. દેવલાલી થી અંકાઈ પહોંચી ગયા. વારે કે તમે દેવલાલી આવ્યા સ્વામી? અમે દેવલાલી છીએ. તું ઊંઘમાંથી ઉઠી. વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ. આ બંસી. હા, બકુલની બેન. હા હા, બંસી. ને ઓલા જમશેદપુર વાળા છે તરુબેન. તરુબેન આજે તો છે નહીં, આજે નથી, નતર આ હોય છે. કીધું સુધાબેન નો પણ નથી, આજે નથી. તરુબેન ફોન કરશું તો હશે. હા, સ્વામી, દેવલાલીમાં બધા ક્યાંથી? એટલે તું નામ વચ્ચે બોલસ, તું બોલતી જ નથી, કેવી રીતે બોલતી હોય? હા, દેવલાલીમાં ક્યાં રહો છો? આ તમને જે દેખાય જ ને એમની આગળ. હા, એ તો ઠીક. પણ આમને જ્યોતિભાઈ સ્વામી પાસે છીએ અમે બધા. વૈભવમાં. અચ્છા. કેટલા દિવસ રોકાણ? હજુ આજે જ આવ્યા છીએ. જો જ્યોતિભાઈ સ્વામી એમ કે છે કે 1 મહિનો અહીંયા રહેશે. ભણવાનું છે. ચાલો. હા, તો મિથ્યાત્વીનું પેલું લક્ષણ દોષ દેખાવું, બીજું લક્ષણ અવળું દેખાવું, ત્રીજું લક્ષણ અયથાર્થ દેખાવું, ચોથું લક્ષણ વસ્તુની કિંમત વગેરેથી વસ્તુને ઓળખવી. આ બધા મિથ્યાત્વીના લક્ષણ છે. સંકેતીના લક્ષણ છે સારું જોવું. હવે તમને યાદ આવતું હોય તો કેજો. સારું જોવું, સવડું જોવું, સાચું જોવું, યથાર્થ જોવું અને ઉપયોગમૂલક જોવું આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. પાકું? સારું જોવું, સવડું જોવું,
સાચું જોવું, યથાર્થ જોવું, ઉપયોગમૂલક જોવું, આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ. એનાથી વિપરીત જોવું, આ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. આ એકદમ પ્રેક્ટિકલ વ્યાખ્યા છે. પછી હવે તમે કોઈનામાં કુદેવ, કુગુરુ, કુધર્મ પણ જોવો છો, તો ઈ મિથ્યાત્વ નથી. તમને જે કુપણું દેખાણું ઈ મિથ્યાત્વ છે. સામેના માણસમાં હો ન હો એ એક અલગ વાત છે. ઈ એની પાત્રતાનો વિષય છે, એની યોગ્યતાનો વિષય છે. પણ આપણને કોઈનામાં આવું દેખાય તો એ આપણી દ્રષ્ટિનો દોષ છે કે નહીં? યાદ આવ્યું? આપણે આ બધી વાત સમજ્યા છીએ કે નથી સમજ્યા? સમજ્યા છે. તો પછી ભૂલી ગયા? તો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનું સમજાઈ ગયું? જી સ્વામી. આપણને નબળી ચીજો ગમે, નબળી ચીજોને સાથે રહેવું ગમે, આપણને કોઈ આપણું વખાણ કરે એવાની સાથે બેસવું ગમે, કોઈક આપણને હિત શિક્ષા આપે એવાની સાથે આપણને બેસવું ન ગમે. તો આ બધા જ લક્ષણો કોના? તો કે આ બધા જ લક્ષણો મિથ્યાત્વીના છે. સારાનો સંગ ગમે, સારાની સાથે રહેવું ગમે, સારાને જોવા ગમે, સારાની અનુમોદના કરવાનું મન થાય, અંદરથી ઈર્ષ્યા ભાવ ન જાગો, આ બધા સંકેતીના લક્ષણ છે. પ્રમોદ ભાવ જાગવો, અહોભાવ જાગવો, એના પ્રત્યે સન્માનનો ભાવ જાગવા, બધા સંકેતીના લક્ષણ છે. જી સ્વામી. અને કોઈની ઊંચાઈ, કોઈની પ્રગતિ જોઈને અગર આપણા મનની અંદર ઈર્ષ્યા થાય છે, આપણા મનની અંદર અદેખાય આવે, આપણને એના દોષો જોવાનું મન થાય, આપણે એને નીચા પાડવા માટે કોઈની તરકીબો ગોઈતા રાખે, એના દોષ ખોઈજા રાખીએ, તો આ બધા મિથ્યાત્વીના લક્ષણ છે. અને આ આપણે આએ દિન આપણી જિંદગીમાં આપણે આવા ઘણા બધા ભૂલ દોષો કરી બેસતા હોઈએ છીએ કે જે મિથ્યાત્વના લક્ષણો કહેવાય. સમજાણું બધાને? એકદમ પાકું? હા. અને સંકિત મેળવવું આપણા જ હાથમાં છે. સંકિતની સાધના ટોટલી આપણા હાથમાં છે. બસ કામ કરવા માંડો, દ્વેષ ટાળવા માંડો, દોષ ટાળવા માંડો, આપણી દ્રષ્ટિને નિર્મળ રાખવા માંડો, શીખતા જાઓ, મહાપુરુષોનો અનુમોદના કરતા જાઓ. આ બધા જ ભાવો આપણે અગર કરતા શીખી જઈએ તો આપણને સંકિત અવશ્ય પ્રાપ્ત થાય. અને સંકિત સ્વામી કદાચ ફરીથી નહીં કહો તો થાય શું કીધું પ્રાપ્ત, તમે? ફરીથી કહો તો સંકિતની નજીક રહેશો. ફરીથી કહો તો શું સંકિત પામવાના લક્ષણ? દ્વેષ ટાળો, દોષ ટાળો. દ્વેષ ભાવ ટાળો. સૌથી દ્વેષ ટાળવો આપણા હાથમાં છે, રાગ છોડવો આપણા હાથમાં નથી. આપણા હાથમાં દ્વેષ છોડવો આપણા હાથમાં છે. ને તો જેટલો છૂટે એટલો દ્વેષ છોડતા જાઓ. રાગ સારી ચીજ છે, પણ ભેગો દ્વેષ હોય એટલે રાગ આગ બને. દ્વેષ નથી, માત્ર રાગ છે તો એ પ્રસંભાવ બની જાય, વૈરાગ્ય બની જાય. એટલે જેટલો બને એટલો દ્વેષ ટાળવાની કોશિશ કરો. દ્વેષના જેટલા પણ રૂપ છે, અભાવ, પછી તિરસ્કાર, દુર્ગંધા, કોઈને આમ નજરથી ઉતારી દેવા, આ જેટલા પણ દ્વેષના સંતાનો છે એ બધા આપણી અંદર જેટલા પણ બેઠા છે એ બધાને એક એક કરતા અણગમો છે, અભાવ છે, આ બધાને એક એક કરતા જેટલે અંશે આપણે ધોઈ શકશું એટલે અંશે આપણા અંદરથી દોષ જોવાના ઓછા થશે. ઓટોમેટિક દ્વેષ ટળે એટલે દોષ ટળે જ. તો દ્વેષ ટાળો, દોષ ટાળો, બરાબર. અને સત્સંગ કરો, સારાની સોબત કરો, સારું જોઈને અનુમોદના કરતા શીખો, અહોભાવ કરતા શીખો.
તમને ખબર જ છે, આપણે એકવાર વાત કરી હતી કે વંદના કરવાથી જીવને શું લાભ થાય. વંદના એટલે અહોભાવ, હે ને? ખૂબ ભાવ અને સન્માન પૂર્વક તમે વંદના કરો તો કૃષ્ણ મહારાજાની 4 નરકના નદાવા થઈ ગયા. આ કઈ કલ્પના તો નથી. અને વંદના કરવાથી સૌથી પહેલો લાભ થાય કે તમારું દર્શન વિશુદ્ધ થાય, તમારી દ્રષ્ટિ વિશુદ્ધ થાય. દ્રષ્ટિ વિશુદ્ધ થઈ તો સંકિત તો આપણી આગળ જ છે. તો આ બધું આપણા હાથમાં છે કે નહીં? મેં અત્યારે જેટલા ઉપાયો બતાવ્યા કે આવતીકાલ ઉપર કે જયારે સમય આવશે ત્યારે એના ઉપર આધાર છે. આપણા હાથમાં હે ને? તો આપણે નક્કી કરીએ કે સૌથી પહેલા મારે મારા ઘરમાં આ ચીજ અપનાવી છે, પછી મારા આડોશી પાડોશી સાથે મારે આ ચીજ અપનાવી છે, પછી જે સંઘ સમાજની વચ્ચે રહું છું એની સાથે મારે આ ચીજ અપનાવી છે. તો એમ કરતા 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 મિટ્ટી મેં સબ ભૂએ શું, બધાની સાથે તમારું મૈત્રીનું તમારું વર્તુળ, એની પરિધિ વધતી જશે, વ્યાપક બનતી જશે. અને જેટલી વ્યાપક બનશે એટલી અંદરથી જેટલા પણ દુર્ગુણો છે, જેટલા પણ આવા મિથ્યા આવરણો છે, એ બધા હટવા માંડશે. સીધો ઉપાય છે, આ સરળ ઉપાય છે. કે દોષ અગર કોઈના જોવાઈ ગયા પછી બોલાઈ ગયા પછી કોઈના મોઢે કહેવાય જાય, આવું બધું થાય તો બધાની પાછળ નાના પ્રાયશ્ચિત ગોઠવી દો. અને પ્રાયશ્ચિતમાં વંદના જ ગોઠવવાની, બીજું કાંઈ નહીં. થાય તો વંદના, ન થાય તો ઉભા પણ તીખુતાના પાઠથી વંદના કરવાની. સમજાણું? તો મિથ્યાત્વને તોડવાના આ ઉપાયો છે બધા. મિથ્યા તો બધાને સમજાઈ ગયું? શું જોવાની કોશિશ કરવાની? સારું જોવાની કોશિશ કરવાની. કોઈ ગમે એટલું આપણને ગાળો આપે તો એનો સૌડો અર્થ લેવાની કોશિશ કરવાની. હને? પછી ગમે એટલા આપણા આજુબાજુ વાતાવરણ આપણે પૂર્વગ પક્ષપાતથી નહીં, તટસ્થ બુદ્ધિથી સાચાઈથી જોતા શીખવાનું, એટલે સાચું જોવાનું. યથાર્થ એટલે પદાર્થના મૂળ સ્વભાવથી જોતા શીખવાનું. હને? અને ઉપયોગમૂલક વસ્તુના બજારમાં જે પણ કિંમત હોય, પણ ઉપયોગમાં આવ્યું એ મોટી વાત છે. મરુદેવા માતા એ લક્ષપાક તેલના બાટલા લાખ સુવર્ણ મુદ્રાના હતા, એમણે એક સંતની સેવામાં 4 બાટલા આપી દીધા. તો એને વસ્તુ જોઈ, વસ્તુની કિંમત જોઈ કે વસ્તુનું મૂલ્ય સમજાય? એક સંતની સેવામાં મારું આ વસ્તુ કામમાં આવી. તો મૂલ્ય સંકિતી જુએ અને મિથ્યા દ્રષ્ટિ કિંમત જુએ. સમજાણું બરાબર બધાને? મૂલ્ય સંકિતી સંકિતી મૂલ્ય જુએ અને કિંમત મિથ્યાત્વી જુએ. અને મિથ્યાત્વી કિંમત જુએ. હા, આ રજોરણની કિંમત કેટલી? તો કે 200 રૂપિયા વધુ વધુ. પણ આ રજોરણનું મૂલ્ય કેટલું? તો કે અમૂલ્ય. એનું મૂલ્ય તમે પૈસામાં આપી જ ન શકો. આ રજોરણે કેટલાને તાયરા, કેટલાને ઉગાયરા, કેટલાના શિયળની સુરક્ષા કરી. તેનું મૂલ્ય તમે આપવા જાઓ તો પૈસામાં તો ક્યાંય નહીં આપી શકો. બરાબર છે? તો જેનું ગુણાત્મક કક્ષા હોય એ મૂલ્ય કહેવાય, અને બાજારું કક્ષા હોય તો એને કિંમત કહેવાય બજારમાં. અને બજાર તો ઊંચી નીચી ચાલે, ડિમાન્ડ ઉપર ચાલે. પાકું? બેસી ગયું બધાને? સમજાઈ ગયું ને બધાને? દર્શન મોહનીય, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ. એક તો તમને સચ્ચાઈ આવવા ન દે, બીજું તમને સચ્ચાઈમાં ડામાડોળ કરે. આ એટલે તમને અનિશ્ચય તરફ લઈ જાય. અને ત્રીજું, સચ્ચાઈમાં તમને શંકા કંકા વગેરે અતિચારો પેદા કરે. આ 3 લક્ષણ દર્શન મોહના છે. પાકું? અમારી બીજી વાર ન કેવા પડે, યાદ રાખશો ને? હા.
અને ચારિત્ર મોહનીયનું કામ છે કે આપણી સચ્ચાઈ પણ આપણે સમજ્યા હોય, સારપ પણ આપણે સમજ્યા હોય, પણ એમાં આપણને રેવા ન દે, એમાં આપણને ટકવા ન દે, એમાં આપણને ઠરીઠામ થવા ન દે, એમાં આપણને બેસવા ન દે, એમાં આપણને રમવા ન દે. આ કામ કોનું? તો કે આ કામ ચારિત્ર. બરાબર. હવે ચારિત્ર મોહનીયના બે પ્રકાર, આપણે દર્શન મોહના 3 પ્રકાર, 3 પ્રકૃતિ એની જોઈ લીધી. હવે ચારિત્ર મોહનીયના 2 પ્રકાર છે. એક કસાઈ ચારિત્ર મોહનીય અને એક છે નો કસાઈ ચારિત્ર મોહનીય. કસાઈ ચારિત્ર મોહનીય કોને કહેવાય અને નો કસાઈ ચારિત્ર મોહનીય કોને કહેવાય એ આપણે હવે સમજવાનું છે. બરાબર. તો કસાઈ ચારિત્ર, કસાઈ કોને કહેવાય? ક્રોધ માન માયા લોભ એના સંસાર પ્રકાર વધારે, છે, સંસાર એના વધારે, પ્રકાર છે. કસાઈ સંસાર એટલે શું? સંસાર વધારે. કસ પ્લસ આઈ એટલે શું? કસ એટલે શું? સંસાર. કસ એટલે સંસાર ન થાય. કસ એટલે ખેતી. ખેતી, ખેડવું, ખેડવું જેને કહીએ ને એને કસ કહેવાય. અને આ એટલે ખેતીની ફસલ ની પ્રાપ્તિ થવી. તો જેનાથી 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જેવા યોનિના સંસારની ખેતી થાય એને કસાઈ કહેવાય. જે જન્મ જન્માંતરના મૂળિયાને સિંચે, સિંચનથી મુલાયમ પુનઃભવસ, પુનર્જન્મ, પુનર્ભવ, પુનર્જન્મ, પુનર્ભવ, એને જે સિંચા કરે, એને વધાયરા કરે, એ મૂળિયાને મોટું કર્યા કરે, એનું નામ કસાય. બરાબર. રાગો ય દોષો વિયકમ બિયમ. કર્મના 2 બિયારણ છે, રાગ અને દ્વેષ. તો રાગ અને દ્વેષ કરે તો શું થાય? તો કે કર્મ બીજ, કર્મ ઉત્પન્ન થાય. કર્મને ઉત્પન્ન કરનારા 2 બીજ છે. એનાથી શું થાય? તો કે એનાથી કર્મની ખેતી થાય. અને કર્મની ખેતી જ્યાં સુધી છે ત્યાં સુધી શું છે? તો કે ત્યાં સુધી પરિભ્રમણ છે. સંસારનું પરિભ્રમણ છે. હા, તો જેનાથી સંસારની ખેતી થાય, જેનાથી કર્મની ખેતી થાય, જેનાથી જન્મ જન્માંતરો વધે, એની પ્રાપ્તિ થાય, એને શું કહેવાય? તો કે એને કસાય કહેવાય. સમજાણું? બરાબર. અને આ બધા કર્મ છે એટલે ઉપરથી આવેલા છે, અંદર આત્મા તો અંદર બેઠો છે. એના શુદ્ધ ભાવો તો અંદર પડ્યા જ છે, પણ કર્મના કારણે આ આવરણો આવે અને આપણે સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. તો આપણે 2 સમજવાનું છે કે ભાઈ એ કયા ગુણનો કચરો છે. બરાબર છે. તો કસાય ચારિત્ર મોહનીય એ કયા ગુણનો કચરો છે? ચારિત્ર મોહ છે. એનું એક નહીં આવે, એનું તમારે સીધું જોવું હોય તો એક ફળ આવે કે જ્યાં સુધી કસાય ચારિત્ર મોહનીય કર્મ છે ત્યાં સુધી તમને વિતરાગતા નહીં આવે. લાસ્ટમાં, આગળમાં તો ઘણું બધું અટકાવશે, આપણે ધીરે ધીરે બધું જોશું. બરાબર છે. હા, તો અનંતાનુબંધી થી લઈને સંજ્વલન સુધીના કસાયના મૂળમાં 4 પ્રકાર છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. બરાબર. હરેક ના ક્રોધ માન માયાલોભ, ક્રોધ માન માયાલોભ, તો એમ કરીને કસાય ચારિત્ર મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ થાય? તો કે 16 પ્રકૃતિ. પ્રકૃતિ. બરાબર છે. હા, તો હવે આપણે એને સમજવી છે સ્થિતિથી
અને રસથી અને એના પ્રદેશોથી આ રીતે આપણે બધાને સમજવી છે. તો અત્યારે તો આપણો ટાઈમ મારા ખ્યાલથી થઈ ગયો છે. પૂરો થયો. હા, તો આને થોડોક આપણે સમય આપવો પડશે. જી સ્વામી. તો આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. બધાને બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. બરાબર. આપણે આમ સમજતા હોઈએ છીએ ક્રોધ, એક ખાલી તમને એક સામાન્ય રીતે કહું કે ભાઈ ક્રોધ એક કચરો છે, મૂળભૂત નથી. કર્મનું આવરણ છે, કર્મનો ઉપરથી લાગેલો કચરો છે. તેના મૂળમાં કયો ગુણ બેઠો છે? આપ્યા ને પેલા ક્ષમા. ક્ષમા. બરાબર, વેરી ગુડ. હા, ક્ષમા એ આત્માનો મૂળ ગુણ છે, મૂળભૂત લક્ષણ છે. પણ એના ઉપર કચરો આવી ગયો. કયો? તો કે ક્રોધના કારણે આત્માનો ક્ષમા ગુણ શું થયું કે આત્માનો ક્ષમા ગુણ ટકાઈ ગયો. બરાબર. જી સ્વામી. આવી રીતે હવે એ જે કચરો આવ્યો છે, એ કચરો પણ 4 પ્રકારનો છે. એને ઘટાડવો છે. એને ઘટાડવા શું કરવું? આ બધી વાત અત્યારે કરશું. બરાબર. તો આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. જંબાઈદમ વચ્ચામિનમિનખરમ ચક્રમ પયાહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુટ્ટુદીનમ દુઠ્ઠુપડીચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે ખૂબ ખૂબ આભાર સ્વામી. નમો ખૂબ ખૂબ રિહંતાણંગ નમો આભાર. સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાવણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો દમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ બધાને મહારાજ ખૂબ જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી. સ્વામીની યાત્રા સુખરૂપ ચાલે. હાજી. પોરસીને સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. આપને ખૂબ દીક્ષા ખૂબ દિવસની આભાર સ્વામી. ખૂબ ખૂબ હા, શુભેચ્છાઓ. બધાને આપ મોક્ષ પથ પર આગળ ને આગળ ખૂબ વધો આભાર. અને બધાની અમને પણ શુભેચ્છા સાથે કલ્યાણ બધાની મિત્ર બનીને શુભેચ્છા અમારી બદલ સાથે રહો. બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. હા અમારા કલ્યાણ ગમે મિત્ર ત્યાં બનીને જાઓ તો અમારી સાથે અમને રહો. જોડે લેતા હા હા સ્વામી. મીરાબેન શું કીધું આપને કોઈ હા, પચખાન લેવા છે? પોરસી અને આંબેલના પચખાણ. પોરસી પચખાન ચોવીમ પિયારમ પચકેશ્રમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગેણમ સહસ્તા ગારણંગ સવસ્તમય વત્યા ગારણંગ અપ્પાણંગ ઓસિરે આયંબિલમ તેવિયમ પિયારમ પચકેશ્રમ ખાયમંગ શાયમંગ લેવા લેવેણંગ ગીત સંસઠેણંગ પડુચ્ચ મખેણંગ ઉખિત વિવેગેણંગ મહત્રા ગારણંગ સવસ્તમય વત્યા ગારણંગ અપ્પાણંગ ઓસિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. વશિરામી સ્વામી. સાતા મારે જો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ હાજી ખૂબ આભાર આભાર. સ્વામી. ખૂબ સાતામાં ખૂબ રહેજો. આભાર સ્વામી. કાલે સ્વામી કાલે બધાને લેશું ને? ધન્યવાદ. હા કાલે લેશું ને?
હા 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 આત્મા સિદ્ધિ છે કાલે બધા જોડાજો. હા હા સ્વામી આ કર્મનો દોહો જે બોલો છો એ એકવાર કેજો ને. પતિ નીકળી ગયા. નીકળી જાય છે ને, રેકોર્ડિંગ માં સાંભળીને લખી લેજો. અચ્છા અચ્છા ઠીક છે ઠીક છે હા ઠીક છે હા ઠીક છે. હા ચાલો. જય જિનેન્દ્ર બધાને.